જય ભારત। હું મનોજ ત્રિવેદી ફરીથી મારી ઉન્નતિ કોચિંગ નામની ચેનલ પર તમારું સ્વાગત છે। તો આ વિડીયોમાં ફરીથી તમને 1 to 16 જે બર્ડ્સના નામ છે એ મિનિંગ સાથે શીખવા મળશે। લાસ્ટ વિડીયોમાં મેં તમને જે 1 to 20 વર્ડ સમજાવ્યા હતા એ વિડીયો કન્ટિન્યુ છે। ઇફ યુ આર વોચિંગ ફર્સ્ટ ટાઈમ માય યુટ્યુબ ચેનલ જસ્ટ સબસ્ક્રાઈબ નાવ। દરેક વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો। ઇફ યુ આર ન્યૂ લર્નર, ઇફ યુ આર ન્યૂ વ્યુઅર ઓન માય યુટ્યુબ ચેનલ, just subscribe button and get the notification of newly uploaded video। તો દરેક વિડીયો જે ગ્રામરથી ભરેલા હોય છે, ઇન શોર્ટ લાસ્ટ વિડીયોમાં મેં એક્સપ્લેનેશન આપ્યું હતું। એ જ એક્સપ્લેનેશન એટલે સમજાવટમાં, સ્પષ્ટીકરણમાં જે પક્ષીઓના નામ મિનિંગ સાથે સમજાવ્યા હતા એ સિવાયના જે પક્ષીઓ જેને ઇંગ્લિશમાં શું કહેવાય, જેમ ગુજરાતીમાં આપણે ઘણા બધા પક્ષીઓના નામ જાણીએ છીએ। તો આ વિડીયોમાં તમને એના વર્ડ શીખવા મળશે। હવે તમે જોઈ શકો છો ધ નેમ્સ ઓફ ધ બર્ડ્સ, પક્ષીઓના નામો। જનરલી ઇંગ્લિશમાં કોઈ પણ પ્રકારનું સેન્ટેન્સ બોલવા માટે એના મેક્સિમમ વર્ડ્સ આવડવા જરૂરી છે। જો તમે આ બધા વર્ડ નથી જાણતા તો આ બધા વર્ડ્સ પ્રિપેરેશન કરો, એની તૈયારી કરો। આ બધા વર્ડ્સની પ્રિપેરેશન કરશો ડેફિનેટલી જ્યારે કોઈ લેસનમાં અથવા કોઈ સેન્ટેન્સ બોલતું હોય અથવા કોઈ પણ પ્રકારના પેસેજ પેરેગ્રાફમાં જ્યારે તમે આ વર્ડ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આનો મિનિંગ શું થાય છે। આ વિડીયો સ્પેશિયલ સ્ટાન્ડર્ડ 4 to 7 ચોથા ધોરણથી 7મા ધોરણ સુધી જે બેઝિક વર્ડ આવે છે એના માટે ખાસ બનાવવામાં આવેલ છે। હવે તમે જોઈ શકો છો ફર્સ્ટ ઈગલ, ઈગલ એટલે ગરુડ। સેકન્ડ નાઇટિંગેલ, નાઇટિંગેલ એટલે બુલબુલ, બુલબુલ એને કહેવાય ઇંગ્લિશમાં નાઇટિંગેલ। જે રીતે હું શબ્દને બોલું છું એનો ઉચ્ચાર યાદ રાખો એટલે તમને ખ્યાલ આવશે કે આ વર્ડને કેવી રીતે બોલાય છે। થર્ડ સ્પેરો, સ્પેરો એટલે ચકલી। ફોર જેક સ્પેરો, જેક સ્પેરો એટલે કાબર। 5 પિજન, પિજન એટલે કબૂતર, બ્લુ કલરનું જે હોય છે એને પિજન કહેવાય। ડવ, DOV, ડવ એટલે કબૂતર સફેદ રંગનું, વ્હાઇટ કલરનું જે કબૂતર છે એને કહેવાય ડવ। 7 પેટ્રીઝ, પેટ્રીઝ એટલે તેતર। આ બધા પક્ષીઓ છે જે મોસ્ટ ઓફ વિલેજ એટલે ગામડાના ખેતરમાં જોવા મળે છે। તમે કદાચ ગુજરાતી વર્ડ નહીં પણ સાંભળ્યા હોય। 8 ફ્લેમિંગો, ફ્લેમિંગો બર્ડ છે। ઘણા બધા વર્ડ એવા છે ફ્લેમિંગો, ઓસ્ટ્રિક, કિંગફિશર, આ બધા એરોપ્લેનના નામ આપવામાં આવે છે કારણ કે બર્ડ ઉપરથી એરોપ્લેનના નામ સિલેક્ટ કરવામાં આવેલ છે। 9 ઓસ્ટ્રિચ, શાહમૃગ। 10 વુડ પેકર, વુડ પેકર લક્કડખોદ, વુડ એટલે લાકડું, પેકર એટલે ખાનાર, લાકડું ખાનાર મતલબ લક્કડખોદ। તો આ રીતે વુડ પેકર, વુડ અને પેક ઉપરથી બને છે વુડ પેકર। 11 ટેલર બર્ડ, ટેલર એટલે દરજી, તમને ખબર છે ટેલર બર્ડ મતલબ દરજીની જેમ જે માળો બાંધીને જે તૈયાર કરે છે પક્ષી, એ પક્ષીને દરજીડો કહેવાય, દરજીડો મતલબ ટેલર બર્ડ। 12 વીવર બર્ડ, આમ વીવર એટલે વનકર થાય, બર્ડ એટલે પંખી, પક્ષી, તો વીવર બર્ડ મતલબ જે ગૂંથીને માળો તૈયાર કરે છે એને કહેવાય સુગરી, ગુજરાતીમાં કહેવાય સુગરી, વીવર બર્ડ એટલે સુગરી। 13 ડકલિંગ, ડક એટલે બતક, ડકલિંગ એટલે બતકનું બચ્ચું। મેનાઝ, મેના ગુજરાતી વર્ડ છે, ઇંગ્લિશમાં પણ એને મેના કહેવાય છે, MAINAS, મેનાઝ, મેનાઝ મતલબ મેના। બેટ, BAT, બેટ એટલે ચામાચીડિયું, જેને હિન્દીમાં ચમકાદર કહેવાય, ચામાચીડિયું, અને રમવાનું બેટ આવે એમાં પણ આ સ્પેલિંગ આવે છે। 16 પેંગ્વિન, પેંગ્વિન એને પેંગ્વિન જ બોલાય છે કારણ કે એ વર્ડ અમુક ફોરેનના છે જેને ગુજરાતીમાં આપણે પહેલેથી પેંગ્વિન વર્ડ ઉપરથી જ જાણીએ છીએ।
જેમ કે એનિમલની વાત કરું, કાંગારૂ, તો કાંગારૂ તો આપણે કહીએ છીએ, એ પ્રમાણે ઝીબ્રા, જીરાફ, તો આ બધા એવા પ્રાણીઓ છે જેને આપણે કોઈ પણ ભાષામાં એ જ રીતે ઓળખીએ છીએ. ઇફ યુ લાઇક ધીસ વિડીયો, આઈ હોપ યુ નોટ ટુ સબસ્ક્રાઈબ માય ચેનલ, શેર એન્ડ લાઇક ધીસ વિડીયો. જો વિડીયો પસંદ આવે તો શેર કરો, જેના આધારે દરેકને ગ્રામરના વિડીયો, ઇંગ્લિશને લગતા કોઈ પણ ટૉપિક હોય એના વિશે વિડીયો મળશે. તો ઇન શોર્ટ, ઇંગ્લિશ સબ્જેક્ટ શીખવા માટે શબ્દ ભંડોળ શીખવું જરૂરી છે. આ બધા શબ્દો તૈયાર કરો, યાદ રાખો. ડેફિનેટલી તમારી અંદર ગ્લોસરી, ડિક્શનરી, શબ્દાર્થ, શબ્દકોશ એમાં ઇન્ક્રીઝ થશે, વધારો થશે. જેટલા ડિક્શનરી, શબ્દકોશ તૈયાર કરજો એટલું તમે ઇઝીલી સમજી શકશો. ઇંગ્લિશ સમજવા માટે વર્ડ્સ આર નેસેસરી, શબ્દો જરૂરી છે. તો ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે. જસ્ટ કીપ વેઇટિંગ ફોર ધ નેક્સ્ટ નોટિફિકેશન.